શેરખી ગામના ખેડૂતોએ લગાવ્યું ચૂંટણી બહિષ્કારનું બેનર. શેરખી ગામના ખેડૂતોએ લગાવ્યું ચૂંટણી બહિષ્કારનું બેનર. શેરખી ગામના ધરતીપુત્રો ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કર્યું. રેલવે કોરિડોર એક્સપ્રેસ હાઈવેમાં ખેડૂતોની જમીન કપાત થાય છે, જેમાં ખેડૂતોને યોગ્ય વળતર ન મળતા ચૂંટણી બહિષ્કાર કરશે. ખેડૂતોએ જણાવ્યું કે અમે સાંસદ રંજનબેન ભટ્ટ ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી છે, તેમ છતાં અમારી માંગ સરકાર સુધી ના લઈ ગયા. આજે શેરખી ગામના 92થી વધુ ખેડૂતોએ ચૂંટણી બહિષ્કારને સમર્થન આપ્યું. ખેડૂતોએ જણાવ્યું કે અમારી માંગ સ્વીકારી લો. આ પ્રોજેક્ટમાં અમને યોગ્ય વળતર નથી મળ્યું, બીજે બધે વળતર સારું મળ્યું છે. અમે ચૂંટણી બહિષ્કાર કરીશું, કોઈ નેતાઓને ગામમાં પ્રવેશ નહીં આપીએ જો અમારી માંગ ના સ્વીકારે તો. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. જય ભારત માતા કી. મારું નામ પરમાર અશોકસિંહ ધીરજસિંહ. હું શેરકીનો ખેડૂત છું. રેલવે કોરિડોરમાં મારી જમીન જઈ છે, સંપાદન થઈ છે. હવે 2017થી અમારો આર્બિટ્રેશનમાં કેસ મૂક્યો હતો અને આર્બિટ્રેશનમાં કેસ મળશે કરી અને અમારો કેસ બહાર ડિસમિસ કરી નાખ્યો. પછી અમે ડિસ્ટ્રિક્ટમાં ગયા છે, પણ અત્યાર સુધી કોઈ સરકારે પૈસા આલ્યા નહીં. હું 30 વર્ષથી ભાજપમાં છું, પણ ભાજપ કશું જોતી નહીં અને બીજા પક્ષવાળા એવું કહે છે કે તમારી સરકાર તમને પૈસા નહીં આલતી, ઉલટી અમારી મુશ્કેલીઓ કરે છે. તો આ ભાજપવાળા શું કરે છે નેતાઓ બધા? બરાબર 30 વર્ષથી હું ભાજપમાં છું. અઢી રૂપિયાની પાસ મારી કરે છે અત્યારે દિલુભા ચુડાસમા, જે દાડે ભાજપની સ્થાપના કરી શેરકીમાં તારે મને 2.5 રૂપિયાની પાસ આલીને મને બનાવ્યો હતો ભાજપમાં સભ્ય. અને હું મહામંત્રી અને કૃષિ મંત્રી હો રહેલો છું ભાજપમાં, છતાં ભાજપવાળા હજુ કશું અમારું જોતા જ નહીં. એટલે અમે ચૂંટણીનો બહિષ્કાર કરવાના છે અને કરીશું. કલેક્ટરને પણ આવેદન આપ્યું? હા, કલેક્ટરને અમે આવેદન આપ્યું છે. ચૂંટણીનો બહિષ્કાર કરવામાં? હા, 100% કરવાના. કોઈને અમે પહેવા દઈએ નહીં. કોઈ સંસદ અમારા 10 વર્ષથી હતા, કોઈ જાતનું કોઈ અમારું હોબ્યું નહીં. 10 વાર મેં એમને લેટરો આલ્યા છે. એમની ઓફિસમાં જઈને આલ્યા તો અત્યારે એવું કહે છે મને કશું આલ્યું નહીં. હા, રંજનબેન ભટ્ટને. એટલે કોઈ અને વલસાડ સુરતમાં જે વળતર મળ્યું એ જ વળતર અહીં મળવું જોઈએ. અમે લેવા તૈયાર છે. ના મળે તો આ વડોદરા જિલ્લાને કેમ નહીં, આણંદ જિલ્લાને આપ્યું તો અમે શું પાકિસ્તાન ત્યાં હશે? અમે ભાજપનો વિરોધ નથી. ભાજપનો વિરોધ નહીં. ભાજપ અમારું વળતર આપી રહ્યો તો અમે ભાજપ જોડે જ છે, ખભો મિલાઈને જ. આજે કેટલા ખેડૂતો તમારી જોડે ઊભા છે? અમારી જોડે 92 ખેડૂતો છે. શેરકીની જમીન જઈ છે 4 ભાગની. ભાગ શેરકી, નાનો ભાગ ભીમપુરા અને જશાપુરા. હા, અને જો હમણાં આનું ન્યાય નહીં મળે તો અમે પછી આંદોલન ભવ્ય મોટું કરવાના છે. જય શ્રી રામ. આજ રોજ બચ્ચા બોલેગા જય શ્રી રામ. જય શ્રી રામ. આજ રોજ શેરખી ગામમાં રેલવેના પૈસા ના મળવા બાબતે ખેડૂતો એકઠા થયા છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો છે અમારે. કારણ કે છેલ્લા 15 વર્ષથી સરકાર અમને ગોલ જ ફેરવે છે અને પૈસા ખેડૂતોને આપતા નથી. જે ચૂંટણીનો જંત્રી હતી એની 6 જ મહિનામાં 10 ગણી કરવામાં આવી છે. તો એ અમારે એના પૈસાનું જે વળતર લેવાનું છે એ સરકાર આપતી નથી અને કેસ લાંબા જ કરે છે. જે છેલ્લે આર્બિટ્રેટરમાં કેસ અમારો બહાર કાઢી નાખવામાં આવ્યો. તો શા કારણે બહાર કાઢવામાં આવ્યો? સરકારને અમે સાચી માગ કરે છે ખેડૂતો, તો ખેડૂતોને કેમ પૈસા ના આપે? એ અમારે એના કારણે અત્યારે ચૂંટણી બહિષ્કાર કરી રહ્યા છે. શેરખી ગામ 4 ભાગના ખેડૂતો બોનું ખેડૂતો છે અને બોનું ખેડૂતો અને એમના બીજા સગાવાલાઓ બધા થઈને શેરખીમાં ચૂંટણી બહિષ્કાર થવાનો છે. અત્યારે સાંસદની ચૂંટણી છે અને ધારાસભ્યની ચૂંટણી બંનેનો બહિષ્કાર કરવામાં આવશે. જો અહીંયા પેલા પ્રચાર માટે આવશે તો એમને બહાર કાઢવામાં આવશે. શેરખીમાં પ્રવેશ કરવામાં નહીં આવે. શું માંગ કરી રહ્યા છે? અમારી માંગ એક જ છે, ખેડૂતોને પૂરતું વળતર મળવું જોઈએ. જો આપણે આણંદમાં જે મળ્યું છે, નવસારી, આણંદ, સુરતમાં, એ અમારે શેરકીના ખેડૂતોને મળવું જોઈએ. વડોદરા જિલ્લાના ખેડૂતો જે છે એ બધા ગામોના ખેડૂતો અત્યારે વિરોધ કરી રહ્યા છે. એક આ રેલવેના પૈસા આજે ઘણા 12 વર્ષ થયા, આજ દિન સુધી આ કોઈ સરકારે અમારું એને વળતર આપવામાં મત્સ્ય ઉદ્યોગવાળાને આપેલું. હવે એમને અરજી કાઢી નાખી. પુરાવા અમારા વકીલોએ આલ્યા હતા, છતાં પણ આ અરજી એમને કાઢી નાખી. એટલે હવે અમે જો આ વળતર અમને નહીં આપે તો ચૂંટણીનો બહિષ્કાર કરીશું. કોઈને ગામમાં ઘૂસવા નહીં દઈએ અને વહેલી તકે જો આનો નિકાલ આપશે તો અમે વોટ પણ આપવા તૈયાર છે. આ કેટલા ગામના ખેડૂતો આજે ભેગા થયા? અત્યારે લગભગ 90 4 ભાગના ખેડૂતો ભેગા થયા છે. શું માંગ શું છે તમારી? અમારી માંગ રેલવે માનો ને વર્ષો પહેલાં 12 વર્ષ પહેલાં કંઈક
નહીં જેવો મફતના ભાવે જમીન લીધી 37 અને અત્યારે હવે એવા એ લોકો આજે 12 વર્ષથી કશું અરજી કાઢી નાખી અને આપવા તૈયાર નહીં. આ બાબતે કોઈ પહેલા રજૂઆત નથી કરી? અમે રજૂઆત કલેક્ટરને અરજી આપી છે, પછી સંસદ સભ્યોને ધારાસભ્યોને બધાને આપેલી, પણ આનો કોઈ નિકાલ આપ્યો નહીં. અચ્છા, તો હવે ચૂંટણી બહિષ્કાર અમે ચૂંટણી 100% બહિષ્કાર કર્યું, ગામમાં પ્રવેશ નહીં કરવા દઈએ અમે. Subscribe now and press the bell icon. Never miss an update.